آل محمد صلوات. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. ألم يأتكم نبأ الذين من قبلكم قوم نوح وعاد وثمود والذين من بعدهم لا يعلمهم إلا الله جاءتهم رسلهم بالبينات فردوا أيديهم في أفواههم وقالوا إنا كفرنا بما أرسلتم به وإنا لفي شك مما تدعوننا إليه مريب. صدق الله العلي العظيم. آیت بہنوں السلام علیکم ورحمۃ وبرکاتہ. તો આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત ઇબ્રાહીમ. અને આપણે ગયા અઠવાડિયે મળ્યા હતા ત્યારે આપણે આયત નંબર 8મી આયતની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે 9મી આયતની ચર્ચા શરૂ કરીશું. હવે આ 9મી આયત ઉપર આપણે આવીએ એની પહેલાં મુખ્તસરની આપણે સમરી લઈ લઈએ જેથી કરીને 9મી આયત સાથે કન્ટિન્યુઇટી રહે અને સાથે સાથે આપણી સમજણી પણ વધે. સો અલ્લાહ સુબહાન વ તઆલા 7મી આયતમાં આપણને કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા એલાન કરે છે કે જો તમે શુકર કરશો તો તમારી નેમતોનો વધારો થશે, વધારો કરીશ. અને જે નાશુકરી હશે તેઓ માટે સખત અઝાબ છે. હવે અહીંયા આપણે જોશું તો એક બાજુ શુકરની વાત કરે છે કે જેમાં એક શુકરનો કોન્સેપ્ટ આપણને આપે છે અને નેમતનો કોન્સેપ્ટ આપે છે. નોટ ઓન્લી દેટ, પણ શુકર અને નેમતના કોન્સેપ્ટને જોઈન કરે છે અને એની ચર્ચા આપણે લાસ્ટ વીક કરી હતી. પણ સાથે સાથે આપણને એટલીસ્ટ આ ઇન્ડિકેશન મળે છે કે શુકર કરશો તો નેમત વધશે. પણ અલ્લાહ સુબહાન વ તઆલા સાથે સાથે નાશુકરીનું પણ સમજણી આપે છે કે જે લોકો નાશુકરી હશે તેઓ માટે સખત અઝાબ છે. 8મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા પછી કહે છે કે હઝરત મૂસાએ એની કોમ કોણ હતી? બની ઇસ્રાએલ. બની ઇસ્રાએલને કહે છે કે જો તમે અને જમીન ઉપર જેટલા લોકો છે તે કાફિર બની જાય તો અલ્લાહ સુબહાન વ તઆલાને કોઈ પણ જાતનો નુકસાન નહીં પહોંચે. શા માટે? કારણ કે અલ્લાહ સુબહાન વ તઆલા ગની છે, એ કોઈનો પણ મોહતાજ નથી અને વખાણપાત્ર છે. આ 7મી અને 8મી મુખ્તસરની એની સમરી છે. પણ 9મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા હવે આપણી નજર ખેંચે છે, ફોકસ કરે છે એ લોકો ઉપર કે જે પહેલાંના લોકો હતા અને એ લોકો જે નાશુકરી હતા, આ લોકો નાશુકરી હતા. તો હવે આપણું એટેન્શન ડ્રો કરે છે કે એ લોકોની હાલત કેવી હતી, કેવી થઈ અને પછી કહે છે કે એ લોકોને કેટલી મુસીબતો અને દુઃખનો સામનો કરવો પડ્યો હતો. હવે ઇન ધેટ દેર ઇઝ અ લોટ ઓફ ડિસ્કશન. અને આપણે આજે 9મી અને 10મી આયતમાં આપણે જોશું કે અલ્લાહ સુબહાન વ તઆલા હા વી ટેકલ સમ ઓફ ધી ઇશ્યુઝ ધેર. તો 9મી આયતમાં પહેલી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે
કે શું તમારી પાસે તે લોકોની ખબર નથી આવી જે તમારી પહેલાં હતા? ઇમિડિયેટલી આફ્ટર દેટ કહે છે હઝરત મૂસાની કોમ, આદ લોકો, સમૂદ લોકો અને જેઓ એના પછી લોકો આવ્યા હતા. હવે સી ઇમિડિયેટલી આપણે અહીંયા જે 8મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે કે નબી મૂસા એની કોમને કીધા જો બધા કાફર થઈ ગયા તો અલ્લાહને કાંઈ નુકસાની આવવાની નથી. ઇમિડિયેટલી આફ્ટર દેટ અલ્લાહ સુબહાન વ તઆલા ઇઝ ડ્રોઈંગ એન અટેન્શન કે શું તમને ખબર ન હતી તમારી પહેલાં જે લોકો આવ્યા હતા, હઝરત નૂહની કોમ, આદના લોકો, સમૂદના લોકો અને જેઓ એના પછી આવ્યા હતા. હવે આ હઝરત નૂહની કોમની વાત કરતા હતા તો આપણને ખબર છે સૂરે આરાફમાં, સૂરે હુદમાં, સૂરે મોમિનીનમાં, સૂરે યુનુસમાં આ બધી વાતો હઝરત નૂહની આપણને કરી છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. આદના લોકો માટે ઉપર કોણ પૈગંબર આવ્યા હતા? હઝરત હુદ, બરાબર કે નહીં? સૂરે આરાફમાં આપણને એના કિસ્સાઓ મળે છે, સૂરે હુદમાં એના કિસ્સાઓ મળે છે. સમૂદના લોકો ઉપર ક્યાં પૈગંબર આવ્યા હતા? સાલેહ. આપણને ક્યાંથી મળે છે? હુદમાંથી મળે છે, સૂરે હુદમાંથી મળે છે, સૂરે આરાફમાંથી મળે છે. સો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જો આ લોકોની જે કોમ હતી ને હઝરત નૂહની કોમ, આદ ને સમૂદ, તમને શું ખબર ન હતી કે આ નાશુક્રીઓની હાલત મેં કેવી રીતના કરી હતી? નોટ ઓનલી દેટ, પછી કહે છે કે એના પછીની જે કોમ આવી હતી એને રેફરન્સ આપે છે. ઇમિડિયેટલી આફ્ટર દેટ અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તેમના વિશે, એટલે કોના વિશે? તેમના વિશે કે જે કોમ હઝરત નૂહની કોમ પછી આદ લોકો, સમૂદ લોકો અને જે લોકો આવ્યા હતા એના પછી અલ્લાહ સુબહાન વ તઆલા એને રિફર કરે છે. જે લોકો આવ્યા હતા એના પછી શું રિફર કરે છે? કે એ લોકો તેમના વિશે આ આયતમાં છે, તેમના વિશે અલ્લાહ સુબહાન વ તઆલા સિવાય કોઈ જાણતા નથી. હવે મુફસ્સિરો આપણને સમજાવે છે કે વાય ઇઝ હી મેન્શન કે જે લોકો આવ્યા હતા નૂહ, આદ અને સમૂદ પછી, ઇઝ ટુ ડ્રો અવર એટેન્શન કે કોમો હતી એ લોકોના પછી કે જે નાશુક્રી હતી, પણ અહીંયા ઇન્ડિકેશન કરે છે કે એટલી બધી કોમો હતી કે જે આપણા સિવાય, અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી, અલ્લાહને ખબર છે. એક ને બીજું કે ધ નંબર ઓફ ઇટ, હાઉ મેની ઓફ ધેમ, કેટલા હતા, કેવા હતા, આ બધી જે વસ્તુઓ હતી અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી. સો ઇઝ મેકિંગ ઇટ વેરી ક્લિયર કે જો અમુક કોમો તો તમને ખબર છે, અમુક કોમોની તમને ખબર નથી, પણ અલ્લાહ સિવાય બીજા કોઈને ખબર નથી. ઇમિડિયેટલી આફ્ટર દેટ શું કહે છે કે તેમની પાસે, એટલે કે આ નાશુક્રી લોકોની પાસે, તેમની પાસે તેમના પૈગંબરો એટલે કે નૂહ, હૂદ, સાલેહ અલૈહિસ્સલામ ક્લિયર પ્રૂફ બિલ બય્યના, અહીંયા શબ્દ યુઝ કરે છે, ક્લિયર પ્રૂફ. બિલ બય્યના એટલે વિથ ક્લિયર પ્રૂફ અથવા સ્પષ્ટ દલીલો સાથે. ઓકે, ક્લિયર પ્રૂફ લઈને આવ્યા. નાવ અહીંયા ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. જો અહીંયા જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે બિલ બય્યના, તો મુફસ્સિરો આપણી પાસે બે વસ્તુ ઉપર આપણી નજર દોરવે છે. એક તો વેરી ક્લિયરલી કે શબ્દો જે યુઝ કરતા હોય, આપણે કોમન સેન્સ જે છે ને, પૈગંબરો જ્યારે આવ્યા ને ત્યારે દે અપીલ ટુ ધ કોમન સેન્સ ઓફ એવરી હ્યુમન બિઈંગ. જે આપણી પાસે અલ્લાહ સુબહાન વ તઆલા નેચરલી જે લોજિક આપ્યું છે, રેશનાલિટી આપી છે, રેશનલ વે ઓફ થિંકિંગ આપ્યું છે, અપીલ એ કોમન સેન્સ ને રેશનાલિટીને કરતા હતા. પણ ઇન એડિશન ટુ દેટ આ સ્પષ્ટ દલીલોનો મતલબ આ પણ થાય છે કે અલ્લાહ સુબહાન વ તઆલા પૈગંબરોને શક્તિ આપી હતી મોજિઝા કરવાની. Because I am now mentioning મોજિઝા, I think I should refer કે મોજિઝા આપણે કેવી રીતના અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. આ જે અન્ડરસ્ટેન્ડિંગ હું તમને મોજિઝાતનો આપું છું,
તે છે ફ્રોમ અલ્લામા તબાતબાઈ અલ મિઝાનમાંથી. ઓકે, આઈ મીન આઈ એમ ગિવિંગ યુ સમથિંગ વિચ આઈ હેવ અન્ડરસ્ટુડ ઇટ એન્ડ આઈ એમ શેરિંગ ઇટ વિથ યુ. The first thing to understand about મોજિઝા is that ઇસ્લામિક થિયોલોજી પ્રમાણે આ મોજિઝાત એટલે કે ઘણા મિરેકલ્સ, ઇંગ્લિશમાં આપણે મિરેકલ્સ કહીએ છીએ, દે આર એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇવેન્ટ્સ. એમાં બે વસ્તુ થાય છે. એક તો અલ્લાહ સુબહાન વ તાલાની ઈચ્છાથી આ થાય છે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇવેન્ટ, અને બીજું થાય છે કે ટુ પ્રૂવ ધ મિશન ઓફ ધ પ્રોફિટ. બરાબર કે નહીં? આ બે વસ્તુઓ બતાડવા માટે મોજિઝા આપણને બતાવે છે. સો દેટ્સ વન થિંગ. સેકન્ડલી, કે જ્યારે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇવેન્ટ થાય ને ત્યારે આપણે જોશું કે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવ અથવા ઘટનાઓ જે ઓર્ડિનરી કોઝ એન્ડ ઇફેક્ટ છે, જે આ અલ્લાહ સુબહાન તાલાનું નિઝામ અત્યારે ચાલી રહ્યું છે, અને એ આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ, આપણે જોઈએ છીએ કે અમુક વસ્તુનું કોઝ હોવું જોઈએ, એ કોઝ ટુ ઇફેક્ટ થાય છે. એક ફેરે આગ બળે તો આપણે ધુવાણો નીકળે છે, આપણને ખબર છે કે આ ધુવાણો નીકળે છે આગથી. આ નિઝામ આપણે એક્સપિરિયન્સ કરે છે, બરાબર ને? ધીઝ આર ઓર્ડિનરી ઇવેન્ટ્સ થ્રુ વિચ વી અન્ડરસ્ટેન્ડ લાઈફ, through which we understand our circumstances. When extraordinary events occur, it surpasses, transcends, સમજવા પડે ને? ટ્રાન્સેન્ડ એટલે શું? પાર કરે છે. ટ્રાન્સેન્ડ્સ આ ઓર્ડિનરી ઇવેન્ટ, ઓર્ડિનરી કોઝ એન્ડ ઇફેક્ટ છે ને, એને પાર કરી જાય છે. In other words, there is an intervention of a being most powerful, the powerful being who works through this nizam. He doesn't do it through the nizam anymore, he does it directly, and asar directly આપને આવે છે. That's the meaning of it. પણ એક ઓર્ડિનરી ઇન્સાન, એક અકલી ઇન્સાન, એક બુદ્ધિશાળી ઇન્સાન જ્યારે આ વસ્તુને જોઈ છે ત્યારે એના મગજમાં એ આવે છે કે આ જે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇવેન્ટ છે ઇઝ ડિફાઈંગ એન્ડ ordinary cause and effect through which I have experienced through my life. પણ મેં સડનલી જોયું કે આ extraordinary event આવે છે which surpasses cause and effect, which is a normal thing that I observe, પણ આ બધાને સરપાસ કરી નાખે છે. તો આ એક ઓર્ડિનરી, અકલી, બુદ્ધિશાળી ઇન્સાન શું વિચાર કરશે કે હાઉ કમ કે અહીંયા એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇવેન્ટ અને આ જે નોર્મલ કોઝ એન્ડ ઇફેક્ટ છે, હાઉ કેન દે એક્ઝિસ્ટ ટુગેધર? આ બાજુ મેં રેગ્યુલારિટી જોયું કોઝ એન્ડ ઇફેક્ટનું, અને અહીંયા ઇન્ટરવેન્શન આવે છે કે જે આ કોઝ એન્ડ ઇફેક્ટને સરપાસ કરી નાખે છે, ટ્રાન્સેન્ડ કરી નાખે છે. હી બિગિન્સ ટુ થિંક, એ ડૂબી જાય છે એના વિચારણામાં, અને ડૂબી જાય છે એના વિચારણામાં એવી રીતે કે આ એક એના માટે હવે દલીલ થવા માંડી કે ધેર ઇઝ અ બીઈંગ, શક્તિશાળી એક બીઈંગ છે કે એના પોતાનો જે નિઝામ છે, એ નિઝામ જે એ પોતે ક્રિએટ કર્યો છે આપણા માટે, એની ટાઈમ હી કેન ઇન્ટરવીન એન્ડ એની ટાઈમ હી કેન શો હિઝ પાવર. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ મિરેકલ. આ એક દલીલ થઈ જાય છે. આ ફ્રેમવર્કમાં આપણે શું જોઈએ છે? આપણે એની બાદશાહત જોઈએ છીએ. અને આપણને ક્યાં આ બાદશાહતની કોમ્પ્રિહેન્સિવ નેચર ક્યાં મળે છે? જ્યારે આપણામાં સૂરે મુલ્કમાં પહેલી આયતમાં શું કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા? તબારકલ્લઝી બિયદિહિલ મુલ્ક વહુવ અલા કુલ્લિ શૈઇન કદીર. બરકતવાળો તે છે કે જેના હાથમાં બાદશાહત છે, અને એની બાદશાહત દરેક વસ્તુઓ ઉપર કાબૂ રાખે છે. આ જ્યારે આપણે મોજિઝાત જોઈએ ત્યારે આપણને એની બાદશાહતની ખબર પડે. હવે આ જરાક આગળ વધીએ. આ જે મોજિઝાઓ છે, જે ફોર એક્ઝામ્પલ હઝરત મૂસાને મોજિઝા મળ્યા હતા કે દરિયાને બે ભાગ કરી નાખ્યા, બરાબર કે નહીં? નબી ઈસાને મોજિઝો મળ્યા હતા કે શરીરમાં જીવ ન હોય તો એ શરીરને જીવ આપતા હતા. આ મોજિઝાત તો આપણે જોવા જઈએ ને તો એક સમય માટે હતો અને એક જગા માટે હતી. ઇટ્સ નોટ ફોર યુનિવર્સલ. આજે આપણે કહીએ કે ઓ હઝરત મૂસાનો મોજિઝો અત્યારે પણ થાય છે, નથી થયો, એ ત્યારે જ ટાઈમમાં થયો હતો, બરાબર કે નહીં? આજના ટાઈમમાં એક મોજિઝો છે કે વિચ ઇઝ સરપાસિંગ ટાઈમ એન્ડ પ્લેસ,
which is much more universal. It transcends all the human time factors and all the cultural time factors. એ મોજીઝો અત્યારે હોય તો આ કિતાબનો મોજીઝો છે કુરાન શરીફ. વાય? કારણ કે આ જ કુરાન જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી આવ્યું છે, it actually declares that there is no doubt in this book. This has come from where? Allah subhanahu wa ta'ala. અને બીજું, તમારી પાસે ને આપણી પાસે ને બધા ઇન્સાનો પાસે માંગણી કરે છે કે જો તમને એમ લાગતું હોય કે આ કિતાબ જે હિદાયત હ્યુમેનિટી માટે છે, આજના વખત નહીં પણ કયામત સુધી, તો તમે એટલીસ્ટ એક ચેપ્ટર તો તમે લઈ આવો કે વિચ મેચિસ ધ કોન્ટેન્ટ એન્ડ ધ સ્ટાઇલ ઓફ માય ચેપ્ટર્સ હિયર. આ ચેલેન્જ અને આ માંગણી કરે છે. તો એક મોજીઝો એક આપણે કહી શકીએ કે યુનિવર્સલ છે કે જે આ છે. સમજ પડ્યા? ઓકે. હવે આગળ વધે. જ્યારે પૈગંબરો આવી સ્પષ્ટ દલીલો લઈને આવતા હતા, એક તો એના કોમન સેન્સિકલ ઉપર એ લોકો ભાર મૂકતા હતા કે વિચાર તો કરો તમે, અને બીજું એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇવેન્ટ્સ અલ્લાહની પરમિશનથી એ લોકો બતાવતા હતા. ત્યારે અહીંયા શું કહે છે અહીંયા, હા, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી આગળ વધે છે અને કહે છે તો તેમણે, એટલે કે લોકો જે આ બધું જોતા હતા, તેમણે પોતાના મોઢા પર હાથ રાખી દીધા. હવે અહીંયા મુફસ્સિરો સમજાવે છે કે આનો મતલબ શું છે. 4 મિનિંગો આપે છે, 4 અન્ડરસ્ટેન્ડિંગ આપે છે. એક તો અન્ડરસ્ટેન્ડિંગ આ છે કે મોઢા પર હાથ રાખવું, તો એ લોકો નબીઓના મોઢા ઉપર હાથ રાખતા હતા, અને જે અવાજ ગળામાંથી નીકળતો હોય ને, હવે તમે મોઢા ઉપર હાથ રાખી દો તો શું થાય? એ ગળામાં જ અવાજ રહે, બરાબર કે નહીં? સો દેટ વોઝ હાઉ દે વર સ્ટોપિંગ ઇટ. આ એક. બીજું કે આ સ્પષ્ટ દલીલો જોઈને એ લોકો કાંઈ બોલી નહોતા શકતા, બિકોઝ ઇટ વોઝ સો પાવરફુલ, ધીસ દલીલો. ત્રીજું કે એ લોકોને એટલો ગુસ્સો આવી જતો હતો, ધીસ ઇઝ વન મિનિંગ દે આર ગિવિંગ, કે એ લોકોના જે આંગળાઓ છે ને એ કંઈ ખાઈ લેતા હતા, આઈ મીન દબાવી નાખતા હતા. ધીસ ઇઝ વોટ દે, આઈ હેવન્ટ અન્ડરસ્ટુડ ઇટ, but this is one of the, I've tried to scratch my head over it, but in any case, બીજો અર્થ એનો આ પણ થઈ શકે કે ઘણી વખતે તમને ખબર છે ને કે માણસોને મોક કરવું હોય ને કોઈને, કે મસ્તી કરવી હોય તો આ કરીને કરે છે કે નથી કરતા? આંગળા કેમાં નાખે છે? મોઢામાં, બરાબર કે નહીં? સો this is again mocking them with their fingers. What is the meaning of it? I have not understood it, but this is what Mufassir is saying, and I'm sharing with you. And lastly, which makes immense sense to me, is ચૂપ. જ્યારે બોલતા હોય ત્યારે પોતાના હાથ મોઢામાં રાખી અને ઇશારો કરતા હોય, અમને સાંભળવું નથી, ચૂપ રહે. That's the meaning that I have understood it much more so. So what they are trying to do is they are stopping the rationality of the Paigambar. એ લોકોનો પોતાનો કુફર જાહેર કરે છે, અને they are rejecting the tawheed and the risala of the Paigambar. So by doing that, this is the indication that we are getting. છતાં એ પૈગંબરો શું કરતા હતા? પૈગંબરો પોતાની નરમાશથી અને રિસ્પેક્ટફુલી લોકોને સમજાવતા હતા. They are so patient. એટલે તો એ લોકોને ચૂઝ કરવામાં આવ્યું છે. આઈ એમ શ્યોર ઓફ દેટ. એ લોકોની પેશન્સ આર સો ડીપ કે આટલું કર્યા પછી પણ એ લોકોના જે કોમન સેન્સ હતું, એ લોકોની જે ઇન્ટેલિજન્સ જે અલ્લાહ તરફથી આવી હતી, એને અપીલ કરતા હતા કે શું નથી માનતા તમે કે આ આકાશ અને જમીન પેદા કરવાવાળો એ જ છે? હા, આ લોકો આમ જ ખાલી નહોતા કરતા, ચૂપ રહે. So they also argued, but look at the argument Allah subhanahu wa ta'ala is putting. જો એ લોકો શું કહે છે? Arabicમાં it starts like this. It's interesting. વકાલુ, that means હવે બોલ્યા એ લોકો, ઇન્ના કફરના બિમા ઉર્સિલતુમ બિહી, કે તમે જે વસ્તુઓ, અમે ઇનકાર કરીએ છીએ કે તમે જે વસ્તુઓ અમારી પાસે લઈ આવો છો ને, એના માટે તમને મોકલવામાં આવ્યા છે, એ અમે ઇનકાર કરીએ છીએ. We are not interested in all that. અને પછી આગળ વધે છે.
وَإِنَّا لَفِي شَكٍّ مِّمَّا تَدْعُونَنَا إِلَيْهِ مُرِيبٌ. So for example, it starts like وَإِنَّا لَفِي, we truly, એ લોકો કહે છે, we truly, અમે શક્કિન, અમને શક છે, we are doubtful. કેના ઉપર? તદઉમા ઇલૈહી, જેના ઉપર તમે અમને આમંત્રણ આપો છો, અને છેલ્લો વર્ડ મુરીબ, વિથ સસ્પિશન. હવે આ જે એક્સપ્રેશન છે ને અન્ડરસ્ટેન્ડ કરવા જેવું છે. આમાં બે શબ્દો યુઝ થાય છે, શક્કિન અને મુરીબ. મુરીબ આવ્યું છે રૈબથી, રૈબ શક્કિન. હવે અહીંયા સમજવા જેવું આ છે કે જો એક શક માણસને જ્યારે પેદા થાય ને, આપણને જ્યારે આવે ને કે આમાં શક આવે છે આમાં, સો એ શક અમુક નેચરલ શક હોય છે. એ નેચરલ શકથી વન્સ વી અન્ડરસ્ટેન્ડ ધ હકીકા, ઓર આપણને ખબર પડી જાય ધ ફેક્ટ, વેન વી અન્ડરસ્ટેન્ડ ધ ફેક્ટ ઓફ ઇટ, આ શક આપણે બહાર કાઢીએ છીએ, બરાબર કે નહીં? ધીસ ઇઝ અ નેચરલ વે ઓફ ડાઉટિંગ સમથિંગ વિથ અ good intention of trying to understand something, and once you have understood it, that doubt is removed. અને બીજો શક જે છે ને, એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ શબ્દ યુઝ કરે છે મુરીબ, રૈબનો મતલબ થાય બેગુમાની અથવા સસ્પિશિયસ, તોહમતવાળું, નેગેટિવ ડાઉટ, ડાઉટ વિચ જસ્ટ ડઝન્ટ હેવ એની બેઝિસ. એટલે ઘણી વખત આપણે કહીએ ને મને આ શક છે, પણ ઇટ્સ નોટ અ નેચરલ શક. ઇટ્સ શક વિચ ઇઝ ઓલરેડી ઇન્ડ્યુસ્ડ વિથ સસ્પિશન, વિચ ઇઝ ઓલરેડી ઇન્ડ્યુસ્ડ વિથ તોહમા, વિચ ઇઝ ઓલરેડી ઇન્ડ્યુસ્ડ વિથ બેગુમાન, વિચ ઇઝ ઓલરેડી ઇન્ડ્યુસ્ડ વિથ બેઝિસ દેટ હેઝ નો રેલેવન્સ એટ ઓલ. આ શક જ્યારે માણસ કરતું હોય ને, તો એ શકને હકીકત પણ મળે ને, તોય પણ એ શક પોતાનો શક બારે નહીં કાઢે. હેવ યુ અન્ડરસ્ટુડ દેટ? સો દેર આર ટુ ટાઈપ્સ ઓફ શક. Allah subhanahu wa ta'ala is drawing an attention to this type of shak, કે આ લોકો જે એકચ્યુઅલી શુકર નહોતા કરતા, આ લોકોનું શક મુરીબ, સસ્પિશિયસ જેવું છે. Allah subhanahu wa ta'ala પછી શું કહે છે 10મી આયતમાં, ફિનિશિંગ ઇટ રઝાભાઈ, 20 મિનિટને આગળ વધી ગયો છે જરાક, પણ શું કહે છે 10મી આયતમાં Allah subhanahu wa ta'ala આ મુરીબ, જે આ જે રૈબનો શક છે ને, એને કાઢવા માટે અલ્લાહ 10મી આયતમાં પૈગંબરો કહે છે, શું તમે આસમાન અને જમીનને પેદા કરવાવાળાનોય શક કરો છો? આટલું કોમન સેન્સિકલ હોય કે આ તમે પેદા નથી કર્યા, આ તમે પેદા નથી કર્યા, ઓ તમે પેદા નથી કર્યા, પેદા કરવાવાળું કોઈ બીજું છે, એના ઉપર પણ તમે શક કરો છો? Now, 10મી ayat goes with the arguments, and understanding will retrieve, inshallah, tomorrow. That was Assalamu alaikum wa rahmatullahi wa barakatuh.